એક મહાત્માએ જણાવ્યું કે જો કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદાઓ જાણી લીધા તો ક્યારેય દુઃખી નહીં થાવ. મહાત્માએ કહ્યું કે કૂતરાને ટુકડો રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે. એક સમયની વાત છે. એક જંગલમાં એક મહાત્મા ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે સબર નામના શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. મહાત્માએ કહ્યું કે નિસંકોચ થઈને પૂછ, તારા મનમાં તે કયો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ત્યારે સબરે કહ્યું, ગુરુદેવ, હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે. ત્યારે મહાત્માએ કહ્યું, શિષ્ય, કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને 8 ફાયદાઓ થાય છે તથા જે પણ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે એનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. જે પણ મનુષ્ય પૃથ્વી લોક પર કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે એને 8 ફાયદા થાય છે અને તે જીવનભર સુખી રહે છે અને તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાત્માએ કહ્યું, ઘણીવાર મનુષ્ય ઘણા મોકા પર કૂતરાનું નામ લેતા હોય છે. કોઈને ગાળ દેતા સમયે પણ મનુષ્યની જીભે કૂતરાનું નામ આવે છે. મનુષ્ય ગાળ માણસને આપે છે પરંતુ નામ કૂતરાનું બદનામ થાય છે. તો શું કૂતરાનું જીવન એટલું ગયું ગુજરું છે? મહાત્માએ કહ્યું, એક સમયની વાત છે. એક કાળા રંગનો કૂતરો હતો. તે ખૂબ જ લાચાર હતો અને ભૂખ્યો તરસ્યો હતો. તે ગામના બધાના ઘરે સુધી જતો હતો પરંતુ તેને કોઈ પણ વ્યક્તિ રોટલીનો એક ટુકડો પણ નહોતો ખવડાવતા. તે ભૂખના કારણે આમ તેમ ફરતો રહેતો. એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમ પર પહોંચી ગયો અને ઋષિને કહેવા લાગ્યો કે હે મુનિવર, મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની છો, એટલે હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમે મને એક ટુકડો રોટલીનો આપી દો, જેને ખાઈને હું મારી ભૂખને શાંત કરી દઉં. ત્યારે તે ઋષિ કહે છે કે હે શ્વાન, શું તને ગામમાં કોઈએ પણ એક ટુકડો રોટલીનો ના આપ્યો, જેને ખાઈને તું તારી ભૂખ શાંત કરી લે? ઋષિને કહે છે કે હે મુનિવર, હું તમને શું જણાવું, તમે મારી વાતો પર વિશ્વાસ નહીં કરો. ત્યારે તે ઋષિ કહે છે કે હે શ્વાન, તું જણાવ, તારી વાત પર હું વિશ્વાસ અવશ્ય કરીશ. મને તું ખૂબ જ લાચાર નજરે પડે છે. ત્યારે તે કૂતરો કહે છે કે ઠીક છે મુનિવર, હું તમને મારી સાથે બનેલી ઘટના જણાવું છું. મહાત્માએ કહ્યું કે કૂતરો ઋષિને કહે છે કે હે મુનિવર, દુનિયાના લોકો અમારા પર દયા કરો. અમારું કોઈ ઘર નથી, અમારો કોઈ આશરો નથી હોતો. કમાઈને ખાવાનું અમને નથી આવડતું. અમને વસ્ત્રો પહેરવાનું પણ નથી જ્ઞાન. એટલે તો ઠંડી, ગરમી અને વરસાદમાં અમે એમ જ ફરતા રહીએ છીએ અને વાંચવા લખવાનું પણ નથી આવડતું. મહાત્માને કહ્યું કે તે કૂતરો મુનિવરને કહે છે કે હે મુનિવર, અમને તમારી જેમ અનુશાસન નથી આવડતું. અમને તમારી જેમ બોલવાનું નથી આવડતું. આ અમારું દુર્ભાગ્ય જ સમજો, પરંતુ અમને તમારી જેમ ભૂખ તો લાગે જ છે, ઘા લાગે છે, ત્યારે અમને અમારી જેમ પીડા પણ થાય છે. અમને તમારી જેમ રડવાનું પણ આવે છે. બસ આ 3 કામોમાં જ અમે તમારી બરાબરી કરી શકીએ છીએ. એટલા માટે અમારા પર દયા કરો, અમને વધારે કષ્ટ ના આપશો. ઈશ્વરે તો અમને
એમ પણ કષ્ટ આપીને જ મોકલાવ્યા છે. ઉપરથી તમે લોકો અમને હેરાન કરો છો. અમે તમારી જેમ મનુષ્ય નથી, અમે પરાધીન જીવ છીએ. જ્યારે અમારો જન્મ થયો એ સમયે અમારા આંખ કાન બંધ હતા. તમારા જન્મ પર નાચ ગાન થાય છે, ખુશીઓ મનાવવામાં આવે છે. અમારા જન્મ પર આ બધું થયું હશે. અમારા જન્મ પર કોણે ખુશી મનાવી હશે? અમે જે પથારીમાં હતા તેનું રૂ એકદમ નરમ હતું, ઠંડી બિલકુલ નહોતી લાગતી. હું મનમાં વિચારી રહ્યો હતો કે કોઈ મોટા ઘરમાં પેદા થયો છું. પણ જ્યારે અમારી આંખ ખુલે તો મેં જોયું કે અમારી માં, જેને તમે લોકો કૂતરી બોલો છો, તે પોતાના 5 બચ્ચાઓને છાતીથી ચિપકાવીને એક રખોડાના ઢગલામાં પડી હતી. અમે 5 ભાઈ હતા. બાકીના 4 ભાઈ તો લાલ અને સફેદ રંગના હતા. હું એકલો જ કાળા રંગનો હતો. બધાથી નાનો હું જ હતો, એટલે કમજોર હતો. મારી માં અમારા લોકો પાસે ખૂબ જ ઓછી જતી હતી, કેમ કે તેને પણ તેના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી. કેમ કે તે ના ખાતી તો અમને દૂધ ક્યાંથી પીવડાવતી? તે એક માં પર અમે 5 ભાઈ નિર્ભર હતા. તે બિચારી પોતાના ભોજન માટે આમ તેમ દોડતી રહેતી. ક્યારેક ભોજન મળી જતું તો ક્યારેક ના પણ મળતું, પરંતુ તે હંમેશા અમારા 5યનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. આખરે તે અમારી માં હતી. તે આખી રાત જાગીને ગામની રખેવાળી કરતી હતી. કોઈની મજાલ ના હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ ખરાબ નિયતથી ગામની તરફ જોઈ લે. બીજા ગામના કૂતરાઓ પણ અમારી માની બીકના કારણે ગામમાં નહોતા આવતા. ગામના કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ પ્રાણી ઊભો પાક ખાવા આવતું તો અમારી માં એને દોડીને ભગાડી દેતી. ગામના લોકો માટે આટલું બધું કર્યું પછી પણ કોઈ પણ મનુષ્ય તો અમારી માને ભોજન નહોતા આપતા. ત્યારે અમારી માને ઘરમાં ઘૂસીને ખાવાનું શોધવું પડતું હતું. ઘણીવાર તો લોકો એને લાઠી દંડા મારીને ભગાડી દેતા અને બિચારી એ દિવસે ભૂખી તરસી રહીને પેટની અગ્નિ સળગાવતી રહેતી હતી. મહાત્માને કહ્યું કે તે કૂતરો કહે છે કે, હે મુનિવર, આખરે ભૂખ તો અમને પણ તમારી જેમ જ લાગે છે. ઉપરથી એને પોતાના 5 બચ્ચાઓની ચિંતા પણ લાગી રહેતી હતી. આખરે તે એક માં હતી. ભૂખ એને ચેનથી બેસવા ના દેતી અને ગામના લોકો એનું પણ તેને જોઈને હૃદય નહોતું કાપતું. તો તેને લાચાર થઈને તે લોકોના ઘરોમાં ચોરીથી ફરવું પડતું હતું અને ખાવાની કોઈ વસ્તુ મળી જતી તો તેને ખાઈને પોતાનું પેટની અગ્નિ શાંત કરી દેતી હતી. ઘણીવાર તો લોકો એને ખાવાની વસ્તુ લઈ જતી જોઈને લાઠી દંડા લઈને એની પાછળ પડી જતા હતા. કેટલાક નિર્દયી લોકો તો ઘણીવાર એને ઘરની અંદર બંધ કરીને મારતા હતા. પછી તે કૂતરો ઋષિને કહે છે કે, હે મુનિવર, અમારી માએ શું બગાડ્યું તું? એને તો માત્ર પોતાના પેટ માટે ભોજનની ચોરી કરતી હતી. ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી, પણ પાપી પેટ અમને આ બધું કરાવવા માટે મજબૂર કરી રહી દે છે. એક દિવસની વાત છે. ખૂબ જ જોરદાર વરસાદ થયો હતો. બરફ પડ્યો હતો. ઠંડી હવા ચાલી રહી હતી. એ ઠંડીમાં થરથર અમારા 3 ભાઈઓ ત્યાં જ મરી ગયા. એ દિવસે અમારી માં ખૂબ જ રડી હતી, પરંતુ મનુષ્યને અમારી પીડાને નહીં સમજે, કેમ કે એમના બાળકો થોડા મર્યા હતા. પછી તે કૂતરો કહે છે કે, હે મુનિવર, હવે અમે માત્ર
બે જ ભાઈઓ રહી ગયા હતા. અમારી માં અમારી બેની સારી રીતે સંભાળ રાખવા લાગી હતી. પછી એક દિવસ એ જ ગામમાં એક મોટા અમીર વ્યક્તિને ત્યાં જમવાનું ચાલી રહ્યું હતું અને અનેક પ્રકારની મીઠાઈઓ બની રહી હતી. તે અમીર વ્યક્તિના ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા હતા. અમારી માં ભોજનની શોધમાં વારંવાર ત્યાં જતી હતી, પરંતુ લોકો તેને ધૂતકારીને ભગાડી દેતા. કોઈને તેના પર એટલી પણ દયા ના આવી કે એક રોટલી તે બિચારીને ખાવા માટે ફેંકી દે. એક રોટલીથી તેમનું શું બગડી જવાનું હતું? મારી માં વારંવાર જતી અને ત્યાં જ ઊભી ઊભી જોતી રહેતી હતી. તે અમીર વ્યક્તિના આંગણે જમણવાર ચાલુ થયું. ભોજન પીરસવા લાગ્યું. મારી માં પણ ત્યાં જોઈને પૂંછડી હલાવવા લાગી. ખાવાનું પીરસવા વાળો વ્યક્તિ જ્યારે પણ કોઈ કામથી અંદર ગયો તો મારી માં ધીમે પગલે રોટલી લેવા માટે ચાલી ગઈ. પછી બીજા વ્યક્તિએ મારી માને જતા જોઈ લીધી તો ચારે બાજુથી લોકો ચીસો પાડીને એની તરફ દોડ્યા. મારી માં એમની ચીસો સાંભળીને ગભરાઈ ગઈ. બે ત્રણ માણસોએ દંડા લઈને એની પાછળ ખૂબ જ બહેરમીથી ખરાબ રીતે દોડવા લાગી. મારી માં ત્યાંથી ગભરાઈને દોડવા લાગી, પરંતુ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નહીં, કેમ કે સામેથી લોકો લાઠી દંડા લઈને આવી રહ્યા હતા. ત્યારે મારી માં જે લોકો ભોજન કરી રહ્યા હતા એમની ઉપરથી કૂદીને જતી રહી. મહાત્માએ કહ્યું કે આગળ તે કૂતરો કહે છે કે હે મુનિવર, મારી માં એટલી હેરાન ત્યારે નહોતી થઈ જે લોકો જોઈને તે થઈ હતી, પરંતુ જ્યારે મારી માં ત્યાંથી કૂદીને પસાર થઈ અને લોકો જમતા જમતા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે કૂતરીના ઓળંગવાથી ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે. આ બધા એકબીજા સાથે વિચાર વિમર્શ કરી રહ્યા હતા કે હવે શું કરવાનું આવે. ખાવાનું તો બધું જ ખરાબ થઈ ગયું. પછી તે અમીર વ્યક્તિ રડવા લાગ્યો. ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે ભાઈ, કૂતરીના ઓળંગવાથી ભોજન ખરાબ કેવી રીતે થઈ ગયું? એણે ભોજનમાં કે તપેલીમાં મોઢું નથી ઘાલ્યું, માત્ર ઉપરથી ઓળગીને તો ગઈ છે. અને કહેવા લાગ્યા કે શહેરમાં લોકો કૂતરાઓને પાલવીને ઘરની અંદર સુવડાવે પણ છે અને ખવડાવે પણ છે, તો એમાં કોઈ ખરાબ વાત તો નથી. જો કૂતરી ઓળગીને ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું, પરંતુ એમનામાંથી કેટલાક લોકો એમનું માન્યું નહીં રાખ્યું અને ત્યાંથી કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે, કે અમારા ખાવા લાયક નથી. આખરે એમની જ વાત માની એ બધું જ ભોજન ગરીબોમાં વહેંચી દીધું. એ દિવસે તો મારી માને ખૂબ જ પેટ ભરીને ખાવાનું મળ્યું હતું. આવું સુખ એને જીવનમાં ક્યારે પણ નહોતું મળ્યું, પરંતુ તે સુખ તેના માટે ખૂબ જ મોટી મુસીબત બની ગયું હતું. તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી. એટલામાં તે અમીર વ્યક્તિ દંડો લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેને ખૂબ જોર જોરથી મારવા લાગ્યો. તેને ત્યાંથી દોડવાનો પણ મોકો ના મળ્યો. દંડાના ઘાથી તે ચીસો પાડવા લાગી. માનો વિલાપ સાંભળીને પથ્થર પણ ઓગળી જાય, પણ તે નિર્દયને તેના ઉપર થોડો પણ રહેમ ના આવ્યો. તે તેને કઠોરતાપૂર્વક મારતો રહ્યો. માનો એ અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો. ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેને સમજાવતા બોલ્યા કે હે ભાઈ,
જવા દો, ભૂખમાં તો માણસની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તો આ તો એક પશુ છે, તેને સારા નડવાનું શું ભાન? હવે એને મારીને તમને શું મળશે? જે થવાનું હતું તે થઈ ગયું. લોકોને સમજાવ્યા પછી તેને અમારી માને મારવાનું બંધ કર્યું. માએ બધી જ ઘટના આવીને અમને બે ભાઈઓને સંભળાવી. અમે વિચાર્યું કે કેટલું કષ્ટભર્યું છે અમારા કૂતરાઓનું જીવન. માણસ એક રોટલી ટુકડાના બદલામાં એક ચોરીની જેમ મારે છે. બેકાર છે એવા લોકો જે અમીર પીડાને નથી સમજતા, અમારી કોઈ પીડાને જ નથી સમજતા. મહાત્માએ કહ્યું, જે કૂતરો કહે છે કે મુનિવર, એક દિવસની વાત છે, તે ગામની બહાર એક પંડિત આવીને રોકાયા હતા. એને પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો બનાવ્યો અને તેના ઉપર ડાળ બનાવવા માટે મૂકી દીધી. ત્યાર પછી લોટ બાંધીને મૂકી દીધો. તે જગ્યાએ ત્યાં જ નજીક કૂવો પણ પાણી લેવા માટે ગયા. અહીં ક્યાંકથી મારી માં પણ ફરતી ફરતી ત્યાં પહોંચી ગઈ. તેને પેલો લોટ જોયો તો વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી. એવું વિચારીને તે લોટને ખાવા લાગી. આ તરફથી તે પંડિતે કૂવા પાસેથી જોયું કે તેનો લોટ કૂતરી ખાઈ રહી છે. તો તે ખૂબ જ દુઃખી થયો. તે બિચારો રડવા લાગ્યો, કેમ કે તે પણ 2 દિવસનો ભૂખ્યો થાકેલો હતો. કેટલાક લોકો એમને કહી રહ્યા હતા કે અરે પંડિતજી, આ કૂતરાએ તમારો પણ લોટ ભ્રષ્ટ કરી દીધો, ખરાબ કરી દીધો. કાલે તો એણે પહેલા ધનવાન વ્યક્તિની રસોઈ ખરાબ કરી હતી. પંડિત દુઃખી થતો બોલ્યો, મને શું ખબર હતી કે આ દુષ્ટ કૂતરી મારા લોટને ખાવા માટે ઘાટ લગાવીને બેઠી છે. પંડિતજીને પણ તે કૂતરીને લાકડી લઈને મારવા લાગ્યો. માં તે લોટને ઠીક રીતે ખાઈ પણ નહોતી શકી, પણ એનાથી વધારે તો એણે માર ખાઈ લીધો. મહિનો સુધી મારી માં લથડિયા ખાતી ખાતી ફરતી રહી. ત્યારે એ દિવસે સમજ પડી કે માણસો કેટલાક નિર્દય મતલબી છે. અમે તેનું કોઈ પણ કાર્ય કરીએ છીએ તો પણ તે અમને નથી સમજતા. આગળ તે કૂતરી કહે છે કે હે મુનિવર, અમારી ખામી એ છે કે અમે એ જ મતલબી મનુષ્યની આધીર રહેવા માંગીએ છીએ જે અમને કષ્ટ આપે છે, જે અમને પ્રેમથી ખવડાવે છે. અમે તેના કેટલાક કામ લાગીએ છીએ એ એમને નથી ખબર. એમના ઘરની રખેવાળી તો કરીએ જ છીએ, સાથે સાથે ઘણા બધા લાભ છે જેને મનુષ્ય નથી જાણતા. મહાત્માએ કહ્યું કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી લે તો પોતાના જીવનમાં થવાવાળા નુકસાનથી બચી શકે છે. આજે હું તમને જણાવીશ કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદાઓ. મનુષ્યને ખબર જ નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે તો સૌ પ્રથમ પહેલી રોટલી ગાય માતાને હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે. મહાત્માજીએ કહ્યું કે એવું જ વિધાન ભગવાને બનાવ્યું હતું, પરંતુ ભગવાનના બનાવેલા તે વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને છેલ્લી રોટલી જાતે જ ખાઈ લે છે. એનું દુષ્ટ પ્રભાવ એના જીવન પર પડે છે. કૂતરો એ પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડનારા ગ્રહોનો દોષ પણ દૂર થઈ જાય છે. મિત્રો, મહાત્માએ કહ્યું કે કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ મહારાજના નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે. શનિ ગ્રહ જ્યારે પોતાની કૂળ દ્રષ્ટિ નાખે તો દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે.
જે વ્યક્તિ પર એમની મહાદશાનો આરંભ થઈ જાય છે તો બનતા કામ એની જાતે જ બગડવા લાગે છે અને તે મનુષ્ય આર્થિક તંગીનો શિકાર થઈ જાય છે. તે સ્થિતિમાં જો વ્યક્તિ કૂતરાને 1 રોટલી, 2 રોટલી, 3 રોટલી ખવડાવે તો તેના પર શનિ મહારાજનો દુષ્ટ પ્રભાવ ખૂબ જ ઓછો થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો તમને કહું તો કૂતરાને રોટલી ખવડાવવાથી ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે. તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો તમને જણાવું તો કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં ધન દોલતની કમી ક્યારેય પણ નથી આવતી. કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર જે દેણું હે, જે લેણું હે એ નથી થતું અને જે પહેલાથી તમે દેવાદાર છો તેમાંથી પણ મુક્તિ મળે છે. કૂતરીને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો વેપાર ધંધામાં બરકત આવે છે, નોકરીમાં તરક્કી થાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું આયુષ્ય વધે છે મિત્રો અને અટકેલું ધન પાછું મળી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું બની રહે છે અને માનસિક રૂપથી તમે જો મજબૂત રહો છો, તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે, સારા વિચાર તમારા મનમાં આવ્યા જ રાખે છે. કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે, કેમ કે ભગવાન તે સમસ્ત જીવોની ચિંતા કરે છે અને જે સમસ્ત જીવો પર દયા બતાવે છે ભગવાન પણ એ મનુષ્ય ઉપર હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાનની કૃપા હંમેશા તે પરિવાર પર બની રહે છે. તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું જ હશે અને કહેવાય પણ છે કે જ્યારે કૂતરો રડે છે તો અપશકુન થાય છે, કોઈ સંકટ આવે છે. એટલા માટે કૂતરાને ક્યારે રડાવવું ના જોઈએ. આ રીતે મહાત્માએ સંબંધને કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા જણાવ્યા અને જે પણ માનવી કૂતરાને રોટલી ખવડાવે છે તો તેને આ 8 ફાયદાનું ફળ 100% પ્રાપ્ત થાય છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને જો નવા હોય તો ચેનલને મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા ઓલ આઇકોન ઉપર સેકન્ડને ઓલ આઇકોન પહેલામાં જરૂર દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે કોઈ કૂતરા ઉપર કાંઈ દુર્દશા ના થાય. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.